31 ડિસેમ્બરને લઈને 181 મહિલા હેલ્પલાઇન સક્રિય. કોઈપણ સમસ્યા હોય તો મહિલાઓને 181 પર કોલ કરવા જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. 181 અભય મહિલા હેલ્પલાઇનમાં જોશી રાધિકાબેન વસંતભાઈ કાઉન્સેલર તરીકે હોદ્દો ધરાવું છું. જેમાં આજે આ 31ને લઈ કરી દો ને 31ને લઈ અને જે આજે ઘણા બધા બનાવો બનતા હોય છે, જેની અંદર મહિલાઓ ખાસ કરીને કોલેજિયન ગર્લ્સ છે અથવા તો કોલેજ પૂરી કરેલા કે જે કંઈ યંગ જનરેશન છે આજની, એ 31ને લઈને વધારે ઉત્સાહિત હોય છે. તો એવા ઉત્સાહની અંદર જ્યારે પણ એમને કોઈ પણ પ્રકારે પુરુષ એને હેરાન કરે છે તો એવા સમયે 181નો સંપર્ક કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે કોઈ પણ બારની અંદર છે અથવા તો કોઈ પાર્ટીમાં જાય છે, કોઈ ડાન્સ બાર છે કે વિવિધ પ્રકારની પાર્ટીઓ મોજ શો કરવા માટે આજે લેડીઝો જે જાય છે બારે, તો એવા સમયે એને ત્યાં કોઈ પણ પુરુષ દ્વારા એને હેરાનગતિ કરવામાં આવે છે, કોઈ પીછો કરે છે, કોઈ છેડતી કરે છે કે કોઈ અલગ અલગ રીતે એને હેરાન કરે છે, તો એવા સમયે 181નો સંપર્ક કરી શકે છે. અને ખાસ આજની જનરેશનની અંદર મહિલાને કહેવાનું કે 181 અભય મહિલા હેલ્પલાઇન જે એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈને ખાસ ડાઉનલોડ કરી લો, જેની અંદરથી તમને કદાચ એડ્રેસનો ખ્યાલ ન હોય તો એવા સમયે એડ્રેસ અંદર આવી જાય છે. તમે જ્યારે રજિસ્ટ્રેશન કરાવેલું હોય છે ત્યારે આ એપ્લિકેશન દ્વારા તમને એડ્રેસનો ખ્યાલ નથી અથવા તો કોઈ અન્ય જગ્યાનો તમને કોઈ ખ્યાલ નથી, અનુભવ નથી, તો તમે 181ની અંદર એપ્લિકેશન મારફતે ફોટોગ્રાફી મોકલી શકો છો, વિડીયો ઉતારી મોકલી શકો છો અથવા તો કોલિંગ પણ કરી શકો છો. જે તરત જ તેનું અમે કાઉન્સેલિંગ કરી શકીએ છીએ, જેના આધારે અમે તરત પહોંચી શકીએ છીએ. કારણ કે જો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો એની અંદરથી એડ્રેસ અને OTP અમારી પાસે આવી જશે, તો એવા સમયે અમે વધારે ટાઈમ નહીં લઈએ એડ્રેસમાં લેવા માટે. તો આવા સમયે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો સારો એવો ઉપયોગ સારી રીતે તમને મદદ મળી રહેશે ને ઉપયોગ પણ વ્યવસ્થિત રીતે તમે કરી શકશો. બસ આ 31ને લઈને એટલું કહેવાનું કે કોઈ પણ મહિલા મોજ શોખ કરો છો, આજની જનરેશન છે, કરવી જ જોઈએ, પરંતુ જ્યારે કોઈ પણ પુરુષ દ્વારા કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કોઈ અણબનાવ ન બને એટલા માટે અને 181નો ઉપયોગ જરૂરથી કરો. અમે તમારી સેવા માટે તત્પર છીએ. આભાર. બેન, જે રીતે આપણે 181 મારફતે હર હંમેશા આપણી પેટ્રોલિંગ પણ રાખવામાં આવતું હોય છે, આ ફેરે કંઈક અલગ પેટ્રોલિંગ હશે અથવા તો જે મહિલાઓને જે અસરરૂપ ન થાય એના માટે કઈ રીતે આખી આયોજન કરવામાં આવ્યું? 181 મહિલા હેલ્પલાઇન દ્વારા અલગ અલગ રીતે પેટ્રોલિંગ કરવામાં આવતા હોય છે, પરંતુ અલગ અલગ જે મેઇન વિસ્તાર છે, જે એરિયા છે, જે કોઈ સર્કલ છે, તો એવા જગ્યાએ અમારી ગાડી અમુક સમય અમે ત્યાં રાખીએ છીએ, જેના કારણે કોઈ પણ મહિલા જે મેઇન સર્કલ ઉપરથી એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય તો તરત જ અમારો સંપર્ક રૂબરૂ કરી શકે છે ત્યાં, અથવા તો કોઈ પણ એપ્લિકેશન કે કોલિંગ મારફતે પણ અમારો રૂબરૂ સંપર્ક કરી શકે. તો એવા સમયે અમે જે તે વિસ્તારની અંદર અમારી ગાડી રાખીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.